નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વકરી રહી છે રાજનીતિ. વલસાડમાં કોંગ્રેસના ઉમેદવાર લાપતા બન્યા તો મોરબીના હળવદમાં પણ ક્યાંક આવો જ માહોલ જોવા મળ્યો. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય ગરમાવો આવતા જે જોવા મળી રહ્યું છે કે ઉમેદવારો પણ જાણે કોનું પ્રેશર છે, કારણ કે ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવાર લાપતા બન્યા છે. સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે રીતે સંપર્ક વિહોણા થયા હતા, એવી જ રીતે અત્યારે ધરમપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દાભડિયા લાપતા થયા છે. તો આ તરફ મોરબી જિલ્લાની હળવદ પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે. બંને પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ભાજપના લોકો અમારા ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી આપી રહ્યા છે.